નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગાંધીનગરમાં આંદોલનો પૂરા થવાનું નામ જ નથી લઈ રહ્યા. સૌથી વધારે આંદોલનો છેલ્લા 5 વર્ષમાં જો કોઈએ સરકારને પરેશાન કર્યા હોય તો એ ઉમેદવારોના, વિદ્યાર્થીઓના આંદોલનો રહ્યા છે. સરકારી પરીક્ષા સરકારને માથે વર્ષોથી કલંક બનીને આવી. સરકારે છેલ્લા વર્ષમાં કોશિશ કરી કે એ કલંકોને ભૂસી દેવાય. જે લોકો અપરાધી છે એમને એની સજા મળી કે કેમ એ નથી ખબર, પણ એક વસ્તુ બહુ જ નક્કી છે કે સરકાર આ કિસ્સામાં ફસાઈ. સતત સરકાર કેટલી ફસાઈ, કોને કેટલી સજા મળી, એના કરતા સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે જે લોકો સતત લડી રહ્યા છે એ લોકોને ન્યાય મળ્યાનો અહેસાસ થાય છે. 4-5 વર્ષે લડતા ઝઝૂમતા અંતે જો ન્યાય મળે તો એમાં એ લોકો સરકારનો આભાર માને છે? અમારી પાસે જવાબ નથી, પણ એટલી ખબર છે. એક ઉદાહરણ છે કે જીપીએસસી પાસ આસિસ્ટન્ટ લેક્ચરર જે હતા એ લોકો સતત લડ્યા, કોર્ટમાં ગયા, પૈસા ખર્ચ્યા, ધક્કા ખાધા અને છેલ્લે એમણે જે પરીક્ષા પાસ કરી છે મહેનત કરીને એની નિમણૂક પત્ર એમને હજુ ગઈકાલે મળ્યા. ગઈકાલે અથવા આજે સવારે એ લોકોને નોટિફિકેશનના હાથમાં આવી અને એમના હાથમાં એમને હાશકારો થયો. કેટલાય લોકો એવા છે કે જેમની આંખમાં ખુશીથી આંસુ આવી ગયા. એમને એવું લાગ્યું હશે કે હાશ, આટલા વર્ષો પછી અમને અમારો અધિકાર મળ્યો છે. પણ ઝઝૂમ્યા પછી મળેલો અધિકાર ખુશી તો આપતો હોય છે, સંતોષ પણ આપતો હોય છે. આપણે ખુશ થવા માટે એવું કહી પણ દઈએ છીએ કે કોશિશ કરને વાલોं की हार नहीं होती, પણ એક પ્રશ્ન ત્યાં રહી જાય છે કે અધિકાર માટે સતત ઝઝૂમવું પડે તો શું ફરક છે વર્ષો પહેલાના એ શાસનમાં જેની સામે આપણા બાપ દાદાઓ લડ્યા કે આપણે આપણા અધિકાર માટે સંઘર્ષ ન કરવો પડે, અને અત્યારે પણ જો એ સંઘર્ષ કરવો પડતો હોય તો ગાંધીનગર અત્યારે આંદોલનોથી ઉભરાઈ રહ્યું છે. ફરી એકવાર પહેલા થોડાક વિડીયો જોઈ લઈએ અને પછી હું તમને બતાવું કે થઈ શું રહ્યું છે. એક નિમણૂક, એક ઉમેદવાર, એક નિમણૂક, એક ઉમેદવાર, એક નિમણૂક, વેટિંગ લિસ્ટ જાહેર કરો, 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 એક ઉમેદવાર. હવે આ લોકો આંદોલનો કરે એટલે શું થાય કે પકડીને લઈ જવામાં આવે. ભાડું બચી ગયું ને ભાઈ. ક્યાં ઉતારવાના છે? ક્યાં ઉતારશે? વડોદરાથી ડાયરેક્ટ આપણે ત્યાં ઉભા થઈ જાવ પીપી, ઉભા થઈ. બોલો ડબ્બો બાજુમાં આવે લેજો. એવા ખબર બોલે ને કે આ ગાડીને જોઈને તો ભલ ભલાના પાણી છૂટી જાય, બનાવી છે જેવી. એટલે 3 થઈ ગઈ ને એમ છે. ત્રણ ગાડી બોલાવી લીધી. આ છોકરાઓ જ્યારે ગાંધીનગર જતા હશે ત્યારે એમને એવો જ અહેસાસ થતો હશે કે અમે કોઈ ગુનો કરવા આવી ગયા છીએ. ખેર, આ બધી જ પ્રક્રિયાઓમાં સૌથી વધારે જે સાક્ષી રહ્યા છે એવા યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીના જ નેતા છે, એટલે એમનું ઇન્ટ્રોડક્શન એ રીતે જ કરીશ કે આમ આદમી પાર્ટીના નેતા, પરંતુ અત્યારે હું એમની સાથે વાત ઉમેદવારોના લીડર, વિદ્યાર્થીઓના આગેવાનની રીતે કરવા માંગુ છું. આમ આદમી પાર્ટીને લઈને બહુ જ બધા સવાલો તમને હું નથી પૂછવા માંગતી, પણ મારા સવાલો એકચ્યુઅલી આ મુદ્દાને સૌથી પહેલા સમજવા માટે છે કે આ લોકો બહુ સમયથી આંદોલન કરે છે. બીજું કે હમણાં જેમ કે આ ભાઈ હતા તો એવું બોલ્યા કે જો ડબ્બો આવી ગયો, તૈયારીઓ થઈ ગઈ છે, એટલે આ લોકો માટે હવે રૂટીન થઈ ગયું છે. ગાંધીનગર એમનું ઘર થઈ ગયું છે. આ એક્ઝેક્ટલી મુદ્દો શું છે? લોકો લડી કેમ રહ્યા છે? ખરેખર તમે જે વાત કરી કે રૂટીન થઈ ગયું, રૂટીન નથી થઈ ગયું, આ પ્રોસેસનો ભાગ થઈ ગયું છે. જ્યારે પરીક્ષા લેવાય છે ત્યારે પરીક્ષાના ફેઝિસ હોય છે અલગ અલગ, કે પ્રિલિમિનરી છે, મેન્સ છે, સીપીટી છે અથવા ઇન્ટરવ્યુ છે. હવે એક નવો એક ફેઝ એમાં એક ઉમેરાઈ ગયો છે, અને છે પોતાની માંગણી લઈ આંદોલન કરવું, પોતાની માંગણી લઈ સરકાર પાસે જવું, અને જ્યાં સુધી આંદોલન થતું નથી ત્યાં સુધી સરકાર સાંભળતી નથી. એ પણ એક નવી વાસ્તવિકતા છે. કેમ કે વર્તમાનમાં આપણે બધા જ જાણીએ છીએ કે ઘણી બધી પરીક્ષાઓની તારીખ જાહેર થાય છે, કાં તો પરીક્ષા લેવાય છે તો એમાં કંઈક નવી કહેવાય કે વિડંબનાઓ ઊભી થતી હોય છે, ક્યાંક પ્રોસેસ અટકી પડે છે કોઈને કોઈ કારણે, અથવા તો એવા ગતકડા ઉભા કરવામાં આવે છે 1-8-18 જેવા, જીઆર જેવા, વચ્ચે અન્ય કારણોસર ભરતીઓ અટકી પડી હતી. અત્યારે જે ઉમેદવારોની તમે તે મને વાત કરી કે આ ઉમેદવારો ખરેખર શું માંગણી લઈને આવ્યા છે, તો આ જે ઉમેદવારો છે એ ઉમેદવારો એવું કહી રહ્યા છે કે વર્તમાનમાં જે પરીક્ષાઓ લેવાની અને એના જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યા છે, એટલે કે ફાઇનલ રિઝલ્ટ આવી ગયા છે, એ રિઝલ્ટમાં ઓછામાં ઓછા 25 થી 3000 ઉમેદવાર એવા છે કે જે એકને એક ઉમેદવાર બીજી અન્ય પરીક્ષાઓમાં પાસ છે. હવે પરીક્ષામાં પાસ છે એનો કોઈ વાંધો નથી, એને મહેનત કરી છે એટલે પરીક્ષામાં પાસ થવાના છે, ઓબ્વિયસ છે, પરંતુ
એ હવે એવું થશે કે એક વ્યક્તિ કોઈ પણ એક જ નોકરી સ્વીકારી શકે, આ આપણે સમજી શકીએ નિયમ છીએ. છે, કારણ હા. કે એક હારે બબે ત્રણ ત્રણ સરકારી નોકરી આપણે કઈ કરી નથી શકવાના. એટલે ઉમેદવાર એ કે છે અત્યારે આ જે ભરતી બોર્ડ છે તમામ, એમાં ગુણ સેવા આવી જાય, પંચાયત સેવા આવી જાય, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આવી જાય, એમાં કોઈ પણ જગ્યાએ વેઇટિંગ લિસ્ટ આપવામાં નથી આવ્યું. હવે વેઇટિંગ લિસ્ટ નથી આપવામાં આવ્યું એટલે થશે શું કે ભાઈ જે ઉમેદવાર છે, આજે ધારો કે હું પાસ છું હેડ ક્લાર્કમાં, આજે હું પાસ છું સિનિયર ક્લાર્કમાં, આજે હું પાસ છું જુનિયર ક્લાર્કમાં, આજે હું પાસ છું અન્ય પરીક્ષામાં, તો હું નોકરી તો એક જ જગ્યાએ કરવાનો છું કે કોઈ પણ જગ્યાએ મને જે સારી લાગે છે એ જગ્યાએ. હવે માની લો કે મારે સિનિયર ક્લાર્કમાં નોકરી કરવી છે, હું મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યાં કરાવી આવું છું, અને ડોક્યુમેન્ટ કરાવ્યું વેરિફિકેશન થઈ ગયા બાદ મને ત્યાં નોકરી મળે છે, પણ એનો ઓર્ડર હજી નિમણૂક પત્ર મારા હાથમાં આવેલો નથી. પરંતુ એની પહેલા મને પોલીસ કોન્સ્ટેબલનો નિમણૂક પત્ર હાથમાં આવી જતો હોય તો હું ત્યાં પણ મારી ઉમેદવારી એ નોંધાવવાનો છું. હા, એક્ઝેક્ટલી. આમાં પ્રોબ્લેમ શું છે કે મને જેમ કે અમારા હાથમાં છે પત્ર જ આવેલો છે કે જેમાં લખ્યું છે કે સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્કની કોમન ઉમેદવારીની ખાલી જગ્યા પર વેઇટિંગ લિસ્ટ અથવા રિશફલિંગ પ્રક્રિયા કરવા બાબત. બહુ બધા લોકોએ મને ફોન કરીને સતત એ કહ્યું કે હું બાકીના ઉમેદવારો કે જે એકથી વધારે જગ્યાએ પાસ થયેલા છે, તો હું એમને રિક્વેસ્ટ કરું કે તમે ગમે તે એક જગ્યા પસંદ કરો અને બાકીની બધી છોડી દો. પણ મેં એવું કેમ ન કર્યું એનું એક કારણ છે કે મેં જે શરૂઆતમાં જીપીએસસી પાસ આસિસ્ટન્ટ પ્રોફેસરનું ઉદાહરણ આપ્યું કે એ લોકો 4 વર્ષ પહેલા એક પરીક્ષામાં પાસ થયા હતા, પણ કોઈને કોઈ કારણોસર એ પ્રક્રિયા એટલી અટવાઈ કે એ લોકો કરી જ ન શકે. એમને હજુ ગઈકાલે ઓર્ડર મળ્યા છે, તો આપણે હું આજે કોઈને કહી દઉં કે તમે છોડી દો, કોઈ છોડી દે અને પછી એને ઓર્ડર ન આવે તો, એટલે જે વિશ્વાસ નથી પ્રક્રિયા પર એ બહુ મોટું કારણ છે. હું આવું એના પર પણ એક સતત એક બહુ બધા લોકો પૂછી રહ્યા છે કે બિન સચિવાલયની પરીક્ષા જે આટલા સમય પહેલા, જે હજુ બસ એનું આંદોલન આ તે એ એટલી લટકીરી પરીક્ષા છે, હજુ એમાં ઓર્ડર નથી આપ્યા, આટલી વાર કેમ લાગતી હશે? ખરેખર બેન, આટલી વાર લાગવાનું કારણ છે ને એ ક્યાંક ને ક્યાંક સરકારની જે ઢીલી નીતિ હોય છે એ જ રહેતું હોય છે. એક તો ઈચ્છા શક્તિનો અભાવ અને ઢીલી નીતિ. કેમ કે આપણે ત્યાં જોઈએ છીએ ત્યાં અધિકારી, અને બીજું હોય છે કે ભાઈ જે આપણા બ્યુરોક્રેટ્સની સાથે સાથે આપણે જેને ચૂંટીને મોકલીએ છીએ તે વ્યક્તિઓ, એટલે પદાધિકારીઓ જે બધા છે. હવે એમાં જે કહી શકાય કે બેનું જે કોમ્બિનેશન થવું જોઈએ એ થતું જ નથી. કેમ કે અધિકારીને જે કામ કરવું છે એ ઉપરથી જે પદાધિકારીઓ જે છે જેને ચૂંટીને મોકલેલા છે એ ક્યાંક ના પાડતા હોય છે. એને કારણે સતત આપણે જોતા હોઈએ છીએ કે ઘર્ષણ થતું હોય છે અધિકારીઓમાં ને એ બધામાં. બીજું કે પેપરો ફૂટવાની ઘટના પણ તે સમયે આપણે ઘણી બધી સામે આવી, અને અત્યારે પણ એ લોકો માંગણી જ કરી રહ્યા છે કે અમને નિમણૂક પત્ર આપવામાં આવે, પરંતુ હાલ સરકાર જે કામમાં વ્યસ્ત છે એ છે ચૂંટણી, અને ચૂંટણી સિવાય એને બીજું કશું દેખાતું જ નથી. જેટલા પણ કાર્યક્રમ થાય છે એ તમે બધા જોયા છે કે ચૂંટણી લક્ષી હોય છે. એ ચૂંટણી લક્ષી કાર્યક્રમને કારણે આ જે ઉમેદવારો રાહ જોઈને બેઠા છે તેને કોઈ સાંભળતું નથી. આજે જ એ લોકો એલઆરડી ના જે ઉમેદવાર છે જે 2022 ની ભરતીના છે, એ લોકો એવું કઈ નીકળ્યા છે કે અમારે કાં તો રિસફલિંગ કરો અથવા તો વેઇટિંગ લિસ્ટ આપો, જેથી કરીને જે જગ્યા છે, જે 10,000 એપ્રોક્સ જગ્યા છે, એ 10,000 જગ્યા પૂરી પૂરાય. અને અમારી પાસે એવું લિસ્ટ પણ છે કે જેમાં કોમન કેન્ડિડેટ નું લિસ્ટ છે, એ લોકો પાસે 2000 કોમન કેન્ડિડેટ નું લિસ્ટ છે જે અન્ય પરીક્ષામાં પાસ છે. હવે એ લોકો બીજી જો નોકરી સ્વીકારી લે તો આ નોકરીમાં એને જગ્યા સ્પેસ મળે, અને જેથી કરીને નીચેના જે ઉમેદવાર છે, નીચા જે મેરિટ વાળા, એ લોકો અપ થાય. પણ સરકાર સાંભળવા જ તૈયાર નથી. હવે મને સવારથી ફોન આવ્યો આ ભાઈનો, જે લોકો અત્યારે આંદોલન કરી રહ્યા છે, કે સાહેબ અમે ગૌણ સેવામાં ગયા તો ગૌણ સેવામાં કોઈ સાંભળ્યા નહીં, અમે જીએડી માં ગયા તો જીએડી માં અત્યારે જે મેન મુખ્ય અધિકારી છે એવું કે છે કે ભાઈ મારી પાસે જીએડી નો ચાર્જ છે, મારી પાસે ગૌણ સેવાનો ચાર્જ નથી, એટલે તમારી પાસે જે ગૌણ સેવામાં છે ત્યાં જાઓ. એટલે કેરમની કુકરીની જેમ અને ફૂટબોલના દડાની જેમ એકબીજાને ખો આપવાનું કામ કરે છે. પ્રશ્નોને નિરાકરણમાં કોઈને પણ રસ નથી. આવું થવાનું કે બિન સચિવાલય હોય, સિનિયર ક્લાર્ક હોય, અન્ય ભરતીના જે નિમણૂક પત્ર અટકી પડ્યા છે એમાં ઈચ્છા શક્તિનો અભાવ પેલો છે. જો ઈચ્છા શક્તિ હોય તો શક્ય જ છે. અને આ જો કોમન કેન્ડિડેટ નો ઇસ્યુ છે, બહુ જેન્યુઅન, સમજી શકાય એવો, અને સમજી શકાય એની સાથે એવું છે કે સોલ્વ થઈ શકે એવો છે. એવું જરા પણ નથી કે સોલ્વ નથી થઈ શકે એમ. તમે બેન, તમને મને ખ્યાલ છે કે આપણે એલઆરડી ઉપર જયારે ડિબેટ કરતા ત્યારે આપણે કહેતા કે ભાઈ આ લોકોને વેઇટિંગ લિસ્ટ આપવું જોઈએ. તો 2018 ની ભરતીમાં પ્રદીપસિંહ જાડેજા, જે તે સમયના ગૃહ રાજ્યમંત્રી તત્કાલીન, એને વેઇટિંગ લિસ્ટ આપ્યું હતું. જયારે આપણે લડત કરતા હતા 5 ડિસેમ્બર એસઆઈટી ની રચના થઈ, ત્યારે 5 ડિસેમ્બર એસઆઈટી 2019માં એને કીધું કે હા ભાઈ વેઇટિંગ લિસ્ટ નથી ને અમે વેઇટિંગ લિસ્ટ આપીશું. સરકારની ઈચ્છા શક્તિ હોય તો વેઇટિંગ લિસ્ટ મળે છે. ભલે એને કહેવાય કે નોટિફિકેશન, એટલે કે જે બહાર પડે છે ભરતી, એ નોટિફિકેશનમાં કે રિક્રુટમેન્ટ રૂલ્સમાં કે રિક્રુટમેન્ટ પ્રોસેસમાં એવું લખેલું હોય કે અમે
વેઇટિંગ લિસ્ટ નહીં આપીએ, છતાં પણ જો સરકાર ધારે તો આપી શકે છે. આ લોકો અત્યારે માંગવાયેલી સરકાર પાસે નીકળ્યા છે. કામને સરકાર આપે, કામ ભરતી બોર્ડ આપે, પરંતુ નથી અત્યારે સરકાર સાંભળતી, નથી અત્યારે ભરતી બોર્ડ સાંભળતું. એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાં થાય છે આમાં કે આ સાંભળવાનો જ બહુ મોટો પ્રશ્ન આવે છે. એક ભાવેશ સોમેશ્વરા લખી રહ્યા છે કે તમે આજે જીપીએસસી વિશે કંઈક કહી રહ્યા હતા તો કહો. એટલે હું નથી કહી રહી કેમ કે હું એવું નથી ઈચ્છતી કે એક માત્ર ક્રેડિબલ બોર્ડ જો કોઈ રહ્યું હોય કે જેની વિશ્વસનીયતા છે એના વિશેની કોઈ પણ માહિતી અને જે ત્રુટીઓ છે, કોઈ કૌભાંડ નથી જીપીએસસી નું કે જે કોઈ સામે લાવવાનું છે, એની ભૂલો છે, પણ એવી ભૂલો છે કે જેના કારણે એકચ્યુઅલી જીપીએસસી એવી પરીક્ષા છે કે અડધો માર્ક્સ માટે કાં તો કોઈનું કરિયર આખું એ ત્યાંનું ત્યાં રહી જતું હોય છે. લોકો પોતાના જીવનના 4-5 વર્ષ બહુ જ ગંભીરતાથી આપતા હોય છે, બહુ જ બધું ભણ્યા પછી આપતા હોય છે. કોઈ ડોક્ટર બન્યા પછી, કોઈ ગમે તે કર્યા પછી જીપીએસસીમાં જ્યારે બહુ જ આવી રીતે મહેનત કરતું હોય અને એના પછી 1-2 માર્ક, 5 માર્ક, 10 માર્ક જો એવી ભૂલો રહી જાય તો અમે માનીએ છીએ કે એ માનવીય ભૂલો છે. પણ આમાં એને સાંભળવામાં આવે કેમ કે જે લોકો મારી પાસે આવ્યા હતા એ ભૂલને લઈને સૌથી પહેલા ગયા હતા નલિન ઉપાધ્યાયની પાસે. નલિન ઉપાધ્યાયે ન સાંભળ્યું એટલે અમારી પાસે આવ્યા અને એ લોકો આવ્યા છતાંય મેં એના વિશે પબ્લિકલી એટલે વાત નથી કરી હજુ પણ એ અમુક જે વાતો છે એની એટલા માટે કે હું એવું નથી ઈચ્છતી કે એકમાત્ર વિશ્વસનીય બોર્ડની વિશ્વસનીયતા પર લોકો સંદેહથી જુએ. પણ પ્રશ્ન ક્યાં થાય છે કે તમારી પાસે કોઈ રજૂઆત લઈને આવે છે તો તમે એને સાંભળો એટલીસ્ટ. એને કોઈ સોલ્યુશનની અપેક્ષા છે તમારી પાસે. દરેક વસ્તુને આપણે જ્યારે વોટથી તોલીએ છીએ કે રાજકીય ચશ્માથી જોઈએ છે તો પ્રશ્ન થાય છે. એટલે જેમ કે મેં યુવરાજસિંહનું ઇન્ટ્રોડક્શન કર્યું તો મેં પહેલા એ જ કહ્યું કે આપના નેતા એટલે આમ આદમી પાર્ટીમાં છે જ અને એટલે એના નેતા છે પણ મેં કહ્યું કે મારે એકચ્યુઅલી આ જે વાત પોલિટિકલ નથી કરવી, મને એ સમજવું છે ને એમની પાસેથી એટલે સમજી રહી છું કેમ કે એ આ બધાની સાથે રહ્યા છે, સતત આ બધું જોયું છે તો એમને ખબર છે કે આ પ્રશ્ન શું છે. એકની એક વાત સતત બધા જ લોકો લખી રહ્યા છે કે બિન સચિવાલયનો ઓર્ડર ક્યારે મળશે. આ પ્રશ્ન કોઈ મને પૂછે તો મને ખરેખર એકચ્યુઅલી શરમ આવે છે. અમે આ પ્રશ્નનો જવાબ જાણીએ છીએ. હું એટલા માટે જાણું છું કેમ કે હમણાં જે સિનિયર ક્લાર્કના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતા હતા, સોરી કહેવાય કે વિભાગીય પસંદગી થતી હતી ગયા અઠવાડિયે, ત્યારે અમે ત્યાં હાજર હતા અને જ્યારે ભરતી બોર્ડના જે જવાબદાર અધિકારીઓ ત્યારે ત્યાં ઉપસ્થિત હતા ત્યારે મેં આ પ્રશ્ન કર્યો હતો. તો એને બહુ ક્લિયર કીધું હતું કે યુવરાજભાઈ અમને પણ એવું છે કે ઝડપથી આ લોકોનો ઓર્ડર મળી જાય, પરંતુ દિવાળી પહેલાની શક્યતાઓ નથી. અને બીજી એમને વાત કરી કે જો દિવાળી પછી આચારસંહિતા લાગુ પડી જાય છે તો અમારે એક પ્રોસેસના ભાગરૂપે ચૂંટણી કમિશન પાસે જવું પડે છે, ઇલેક્શન કમિશન છે એની પાસે જવું પડે છે અને કમિશન પાસેથી મંજૂરી લઈ અને પછી આપવા પડે છે. કેમ કે જ્યારે નિમણૂક પત્ર આપવાના થયા છે ત્યારે એ ઇલેક્શન કમિશનમાં બાધરૂપ થતું હોય છે તો એના માટે થોડી લેટ થશે. એટલે ઓછામાં ઓછું મને એવું લાગે છે ત્યાં સુધી કે ઇલેક્શન પછી જ આ બિન સચિવાલયના ઓર્ડર એ શક્ય છે. કેમ કે એ લોકો સિનિયર ક્લાર્કમાં કહી દીધેલું છે. કેમ કે હમણાં સિનિયર ક્લાર્કના જ્યારે વિભાગીય પસંદગી ચાલતી હતી, બધા પોતપોતાના વિભાગ પસંદ કરવા આવતા હતા ત્યારે અમારા વાતચીત નીકળી હતી, સાહેબ જોડે અમારે ચર્ચા થઈ હતી અને ક્યારેક મને અધિકારીઓનો વાક બેનામાં મને લાગતો હોય છે કારણ કે મેં જ્યારે જોયું છે ત્યાં સુધીમાં મને લાગે છે એમાં ઘણીવાર હું ફીલ કરતી હોઉં છું. હું ખુદ ફીલ કરું છું કેમ કે બહુ સિમ્પલ હોય છે. પ્રોબ્લેમ છે લોકોની બહુ સામાન્ય છે અને સોલ્વ થઈ જ જાય એમ છે. અને બીજું કે એ લોકો જે અટવાડી રાખે છે અને લટકાવી રાખે છે ને ત્યાં તકલીફ છે કે અમારે ભાઈ મંજૂરી લેવી પડે, અમારે આ કરવું પડે, અમારે તે કરવું પડે. એક સામાન્ય બાબતો છે જે એક નાનો માણસ પણ સમજી શકે, એક વિદ્યાર્થી પણ સમજી શકે એમ છે કે ભાઈ વેઇટિંગ લિસ્ટ આપવાથી કેટલા ફાયદા છે. જો વેઇટિંગ લિસ્ટ ન આપવામાં આવે તો જગ્યા ખાલી રહેવાની છે. હવે તમે સમજો 10,000 ની જગ્યા હોય 3,000 જગ્યા ખાલી રહે, 7,000 ભણાની પણ 3,000 જે જગ્યા છે તો સીએફ થવાની છે, કેરી ફોરવર્ડ થવાની છે. હવે જ્યારે જગ્યા કેરી ફોરવર્ડ થાય એટલે સરકાર માટે ભારણ. કેમ? કારણ કે 3,000 જગ્યા ભરવા માટે ફરીથી ભરતી કરવાની, આખું પ્રોસેસ ફરીથી ચાલવાનું. એટલે ત્યાં સરકારને ભારણ અને વિદ્યાર્થીઓને ભારણ. હવે તમે 10,000 જગ્યા પૂરી પાડી છે તો 10,000 જગ્યા પૂરેપૂરી ભરો ને. અત્યારે આ વિદ્યાર્થીઓને ડર લાગે છે એ તમે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરના ઉપરથી કીધું. મને ખબર છે 2015-16 ભરતી બહાર પડી, જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર 278 ની જગ્યા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પોલીસ વેરિફિકેશન બધું જ થઈ ગયું. નિમણૂક ન મળી. હવે નિમણૂક ન મળી એમાં અત્યારે 93 લોકોનો નિમણૂક આપવામાં આવી, બાકીના ઉમેદવાર હતા એને એ લોકોએ નીકળી ગયા. હવે આ ડર છે. કેમ? કારણ કે ભાઈ આ ભરતી બોર્ડમાં જો જીપીએસસી માં આવું થતું હોય તો ગૌણ સેવામાં કેમ નહીં? એને કારણે આ લોકો અત્યારે સરકારે સિસ્ટમ બહાર પાડી છે, સરકારનો ધન્યવાદ છે. શા માટે? કેમ કે ઓપીટી આઉટ એક કરીને ઓપ્ટ આઉટ સિસ્ટમ બહાર પાડી, પણ હવે લોકો ડરે છે. લોકો ડરે છે એને કારણે આ વસ્તુ વિશ્વાસ નથી બેસતો. છતાં પણ આપણે બધા જ આગ્રહ કરીએ છીએ કે ભાઈ મોટા પ્રમાણમાં ઓપીટી આઉટ થાય અને દિવાળી આવે છે, કોઈ જરૂરિયાતમંદના ઘરમાં રોજગાર રૂપી જો દીવો થઈ જાય
એનાથી મોટી ઉપલબ્ધિ કોઈ હોય જ ન શકે. એટલે હું તો આમાં આગ્રહ પણ નથી કરી રહી, એટલા માટે નથી કરી રહી કેમ કે, અને બીજું કે હું તો ખરેખર આમ જેમ તમારી પાસે બધું તૈયાર છે, બિન સચિવાલય કેટલું ખેંચશો તમે સિનિયર ક્લાર્કમાં, એમ ઓર્ડર આપી દો, કોઈનો પગાર શરૂ થઈ જશે. બીજું કે આ લોકો ભીખ નથી માંગતા. મેઇન વસ્તુ એ છે કે તમે દરેક વખતે મુદ્દાને એ રીતે લો છો, જ્યારે પણ સરકારી પરીક્ષાની વાત આવે એટલે સીધા જ એમ કરીને ઉભા રહી જાય કે હા બધાને સરકારી પરીક્ષા જોવી છે, સરકારી નોકરી જ જોઈએ છે. પણ એ લોકોને રોજગારી આપવા માટે નહીં, પણ તમારે સિસ્ટમ ચલાવવા માટે પણ તલાટી જોઈશે. તમે તલાટીની પરીક્ષા જ નથી લઈ રહ્યા, આટલી બધી જગ્યાઓ ખાલી છે. તમારે શાળાઓ ચલાવી છે, સરકારી શાળાઓ સારી કરવી છે, તો ખાલી બિલ્ડિંગ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નથી થવાની. તમારે સારા શિક્ષકો જોઈશે, તો તમારે એમની પરીક્ષા લેવી પડશે. જે પ્રશ્નો છે એ સિસ્ટમ ચલાવવા માટે જરૂરી છે, સરકારી વ્યવસ્થામાં લોકોના ભરોસા માટે જરૂરી છે. આપણે તો એક પ્રશ્ન પેલા તલાટીબેન લાંચ લેતા ઝડપાયા, તો મારું પહેલું વાક્ય એ હતું કે એકચ્યુઅલી અમુક લોકોને તો એટલે જ તલાટી બનવું હોય છે કે પૈસા લઈ લે. વસ્તુ શું છે કે બધી વાત સાચી માની પણ લઈએ, પણ છતાંય તમારે ગ્રામ પંચાયત ચલાવવા માટે તલાટી તો જોઈશે ને. તો કોઈને રોજગારી આપવા માટે તમે એના પર દયા નથી કરી રહ્યા, તમે એને ભીખ નથી આપતા. તમારે સિસ્ટમ ચલાવવાની છે, એ સિસ્ટમ સારી રીતે ચાલે, લોકોનો અવાજ સંભળાય, એના પ્રશ્નો સંભળાય, એના માટે તમારે વ્યક્તિઓ જોઈશે ત્યાં. એટલે આ જે માનસિકતા થઈ ગઈ છે, કેમ કે ખરેખર યુવરાજસિંહ આ પ્રશ્ન થાય છે વહીવટી અધિકારીઓની ખરેખર જરૂર પડવાની, તમે જેમ વાત કરી એમ. આપણે આમ હું જનરલી કટાક્ષમાં વાત કરતો હોઉં છું કે રાજકીય કટાક્ષમાં, કે આપણે અહીંયા વિકાસ કેવો થયો છે, કે આપણે અહીંયા વિકાસ એવો થયો છે કે શાળામાં જઈએ શિક્ષક નથી, શિક્ષક વગરની શાળા છે. આપણે ગામમાં જઈએ તલાટી વગરના ગામ છે. આપણે દવાખાનામાં જઈએ છીએ તો ડોક્ટર નથી, ડોક્ટર વગરના દવાખાના છે. અને આપણે છતાંય પણ નીકળી પડ્યા છીએ વિશ્વગુરુ બનવા માટે. કે આટલી પાસે આપણે જે વહીવટ કરવો છે, આપણે જે સરકારી તંત્ર છે, એ સરકારી તંત્ર નીચે સુધી પહોંચાડવા માટે જે વહીવટી અધિકારીઓની જે હાયરકી જોઈએ છે, એ હાયરકી જ નથી. આપણે કેટલી બધી ભરતી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, એના પછી તલાટી, આ ઘણી બધી પ્રોસેસ છે અને ઘણા બધા ભાગ છે, ઘણા બધા વિભાગો છે. છતાં આપણે એમાં અધિકારીઓ પૂરા નથી પાડી શક્યા. આ પછી લોકો કટાક્ષ કરે છે ગાંડો વિકાસ છે કે ડબલ એન્જિનની સરકાર છે, પણ ડબલ એન્જિનની સરકારમાં નથી અધિકારીઓ કામ કરતા કે નથી પદાધિકારીઓ કામ કરતા. તકલીફ ત્યાં છે. બિલકુલ. આમાં એક હરેશ ચંદુભાઈ જાદવ છે, જેમણે મને આ પત્ર લખ્યો છે. તો એની અંદર એમણે જે આપ્યો છે અંદાજ, એમાં એવો છે એમનો અંદાજ કે બિન સચિવાલય ક્લાર્ક ભરતીમાં અંદાજે 2200 થી વધારે જગ્યા, અને સિનિયર ક્લાર્કમાં અંદાજે 500 થી વધુ જગ્યા એવી છે કે જે સમાન ઉમેદવારના કારણે ખાલી રહેવાની છે. તો બહુ જ મોટો નંબર છે. આ વસ્તુ છે, આપણે પેલો જે મોટો નંબર જોઈએ છીએ કે આટલી પરીક્ષા તલાટીની આપી, સિનિયર ક્લાર્કની આપી, પણ ઉમેદવારો ઓલમોસ્ટ સરખા હોય છે. એટલે કે જે બિન સચિવાલયની પરીક્ષા આપે છે એ સિનિયર ક્લાર્કની પણ આપતા હોય છે, એ લોકો તલાટીની પરીક્ષા પણ આપતા હોય છે. અને એટલે એમાંથી અમુક લોકો એવા હોય કે જે બહુ હોશિયાર હોય, જે 2-3 પરીક્ષાઓ પાસ થઈ જાય, પણ ઓપ્ટ આઉટ એટલે નથી થતા કેમ કે એ લોકો એવું માને છે કે કયો ઓર્ડર અમને પહેલા મળે, કઈ જગ્યા અમને મળે. એટલે સરકારનું કામ આમાં આવી જાય છે કે તમારે ફાસ્ટ થવાનું છે. હું એકચ્યુઅલી આમાં પોલિટિકલ વાત નથી કરવા માંગતી, પણ એક ઉદાહરણ જે હતું કે જેવી રીતે પેલા અરવિંદ કેજરીવાલના હોર્ડિંગ લાગી ગયા બધી જ જગ્યાએ, તો એક રાતમાં આખા ગુજરાતમાં તમે હોર્ડિંગ્સ લગાવી શકો છો, તમે તાત્કાલિક બધું જ ઇલેક્શનની પ્રક્રિયા કરી શકો છો, દરેક જગ્યાએ આ વાત કરી શકો છો. તો મતલબ કે તમારી પ્રાયોરિટીમાં છે. તમારી માટે પ્રાથમિકતા શું છે? તો ચૂંટણી છે. ચૂંટણીના સમય હોય બરાબર છે, પણ હજુ તો ડિક્લેર નથી થઈ ને. એવું કહેવાય છે કે લગભગ 25 તારીખ સુધીમાં તો થઈ જશે ડિક્લેર. એટલે હવે એને સમય કેટલો બાકી રહ્યો? 15 દિવસ બાકી છે. અચ્છા યુવરાજસિંહ, આ જેમ કે આની વિદ્યા સહાયકની ભરતી જાહેર કરી, હવે એમાં પણ 1-2 પરીક્ષાઓ, જે પેલી ટેટ 1-2 ખબર નહીં કઈ છે, કદાચ ટેટ 2 ની, કે જે આટલા વર્ષોથી લેવાઈ જ નથી, ત્યાં શિક્ષકો પૂરા છે એવું તો છે નહીં, એ પણ પરીક્ષા લેવાની બાકી છે. આ પરીક્ષા જાહેર કરી, પણ ચૂંટણીને ઓલમોસ્ટ ડિક્લેર થવામાં 15 દિવસની વાર છે. તો આ બધું સંભવ છે થવું? સંભવ તો છે થવું. હું તમને મને ખ્યાલ નથી પડતો. આમ તો મારા જે ધર્મપત્ની છે એ શિક્ષક જ છે. 2018માં પણ ટેટ પરીક્ષા પાસ કરી અને એને ગઢડા નોકરી મળી ગઈ હતી. 2022માં પાછી એને જ પરીક્ષામાંથી એને અત્યારે ગાંધીનગર નિમણૂક મળી ગઈ. પાછી એ પરીક્ષા આવી છે. એટલે હવે ટૂંકમાં કેવું છે કે એ ઓલરેડી પાસ જ છે. હવે તો એને ખાલી ટૂંકમાં બીજી કોઈ પ્રોસેસ કરવાની જ નથી. પણ હવે હું એમ કહું છું કે ભાઈ જે નવા ઉમેદવારો આવ્યા છે, 2017 પછી જે ઉમેદવાર આવ્યા છે, જે 2017 પછી પરીક્ષા જ નથી આવી. એક્ઝેક્ટલી. હવે ખરેખર કેવું છે, પરીક્ષા આ ભરતી આવે છે, પણ પરીક્ષા ક્યારે?
એટલે આ લોકો પરીક્ષાની માંગણી કરી રહ્યા છે કે પરીક્ષા આવે તો અમે અમારી કાબિલિયત પુરવાર કરીએ, અમે જે બીએડ ભણ્યા છીએ, એમએડ ભણ્યા છીએ, તો એ અમને એક મોકો તો મળે ટેટની પરીક્ષા આપવાનો કે ટાટની પરીક્ષા આપવાનો, એને મોકો જ નથી મળ્યો. એટલે એ માંગણી કરી રહ્યા છે કે અમને આ મોકો, અને ખરેખર તમે સમજો કે વ્યાજબી છે. 5 વર્ષથી તમે કોલેજ કરીને બેઠા તમારી પાસે એક પરીક્ષા આપવાનો મોકો ન પડે કે જેના માટે તમે કોલેજ કરેલી છે શિક્ષક બનવા માટે, અને એ શિક્ષક બનવાનો તમને એક જગ્યાએ તક જ ન મળે. હવે તક મળે તો તમે તમારો ક્યાંક પોતાનો હક સિદ્ધ કરો ને. હવે તક જ નથી, વ્યક્તિ પાસે તક નથી કે ઓપોર્ચ્યુનિટી નથી, તો ઓપોર્ચ્યુનિટી વગર એ વ્યક્તિ પોતાનો હક કઈ રીતે સિદ્ધ કરવાનો છે? અચ્છા, એક જયરાજસિંહ ચૌહાણ પૂછી રહ્યા છે કે બિન સચિવાલય સીપીટી રીચેકિંગ થશે કે નહીં, એમાં પણ કંઈક ઇશ્યુ આવ્યા હતા, ટેકનિકલ ફોલ્ટ? જે સીપીટી છે, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ, એ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જે ગૌણ સેવા દ્વારા જે એજન્સી કન્ડક્ટ કરતી હતી, એમાં એજન્સીના ઇશ્યુ આવ્યા હતા. એ સ્વાભાવિક છે. ખુદ ભરતી બોર્ડના જે ઇન્ચાર્જ ચેરમેન છે એમને પણ સ્વીકાર્યું, અને એ લોકોએ સિનિયર ક્લર્કની સીપીટી 3 વખત લીધી છે. અને ત્યારબાદ આ બિન સચિવાલયના જે ઉમેદવારો છે એને પોતાની હમણાં પીડીએફ જ્યારે ડાઉનલોડ કરી સીપીટી ની, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટની, ત્યારે એમાંથી ડેટા લોસ, જે કહી શકાય કે એક સીપીટી માટે એક સોફ્ટવેર આપવામાં આવે છે, અને સોફ્ટવેરમાં જે પ્રમાણે હોય છે, ટેન્ડર હોય છે, બીજું હોય છે કે એક્સેલ હોય છે, પાવર પોઈન્ટ હોય છે, એ પ્રમાણે એમાં 1 કલાકની અંદર બધું કરવાનું હોય છે. તો એમાં એ જે ડેટા હતો એ ડેટા લોસ થઈ ગયો છે. હવે ડેટા લોસ થઈ ગયો છે એને કારણે જે મેઝરમેન્ટ, જે માર્કિંગ સિસ્ટમ હોય, એ માર્કિંગ સિસ્ટમ એના માર્ક ઘટી ગયા છે. કોકની જગ્યાએ કોકનું ટેન્ડર ઉડી ગયું છે, કોકની જગ્યાએ કોકની એક્સેલ ફાઇલ ઉડી ગઈ છે, કોકની જગ્યાએ પાવર પોઈન્ટ ઉડી ગયું છે, હવે કે ગુજરાતી ટાઈપિંગ ઉડી ગયું છે કે અંગ્રેજી ટાઈપિંગ ઉડી ગયું છે. અચ્છા, એટલે આ એ જ ભરતી કે જેમાં એક છોકરીનો ઓડિયો વાયરલ થયો હતો, અધિકારીની સાથે વાત કરતી હતી, અને મને હજુ પણ એના એ શબ્દો યાદ છે કે જેમાં એ છોકરી કહી રહી મારો હતી, શું વાંક? મારો શું વાંક? એક્ઝેક્ટલી, કે એનો શું વાંક? તમે દરેક વખતે હ્યુમન એરર, ટેકનિકલ એરર, કોઈ છોકરાને ભૂલથી આમ પેલું મીંડું થઈ પણ આ જાય. સિનિયર ક્લર્કની વાત હતી, ઈ બેનનો જે ઓડિયો હતો સિનિયર ક્લર્કનો. Senior આ clerk. આ પહેલા જે બિન બિન સચિવ- સચિવાલય, એટલે એમાં એવું છે. એમાં ઇશ્યુ આ જ છે કે ડેટા લોસ થઈ ગયો છે. હવે તકલીફ જ ત્યાં છે, ડેટા લોસ થઈ ગયો છે. હવે તો માર્કિંગ કઈ રીતે કરવાના? આ લોકો અત્યારે માંગણી શું કરે છે કે ભાઈ અમને અમારી એટલે કે સીપીટી જે આપી છે એનું રીચેકિંગ કરી આપો. હવે રીચેકિંગ કરવા માટે એની પાસે ડેટા હોવો જરૂરી છે. એઝ એ એજન્સી પાસે ડેટા નથી. એટલે હવે જે ભરતી બોર્ડ છે, એટલે કે ગૌણ સેવા ભરતી બોર્ડ છે આનું, તો ભરતી બોર્ડ એમ કે છે કે અમે તમને ડેટા રીચેકિંગ ન કરી શકે, તો વિદ્યાર્થીઓ સીધી માંગણી કરે છે હવે રીકન્ડક્ટ કરો. હવે રીકન્ડક્ટ કરવું તો પાછું બોજ આવે, અને બીજા બધા છોકરાઓ જે પાસ છે, આ તો ટાઈમ પાસ થઈ રહ્યો છે, ટાઈમ પાસ થઈ રહ્યો, અને છોકરાઓ જે પાસ છે એ તરત જ ઉપોસ કરવાના કે ભાઈ અમે તો પાસ છીએ, અમે શા માટે બીજી વખત આપીએ? કારણ કે ઓલરેડી 3900 ઉમેદવાર તો પાસ જ છે, કારણ કે 3901 ની ભરતી છે, એટલા ઉમેદવાર તો પાસ જ છે. એટલે આમાં છે ને સરકાર ફસાય છે અત્યારે. અને તમે જેમ કીધું એમ, કાં ટેકનિકલ એરર કાં હ્યુમન એરર, બેમાંથી એક એરર આવે છે એટલે વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે ને એ ચકડોળે ચડી જાય છે. એટલે મારો એક જ સવાલ છે કે પેલા આમાં કદાચ OMR માં પેલું આમ ટીક કરવાનું હોય છે, એ કમ્પ્યુટર થી કે હાથથી હોય? ના, એ હાથથી કરવાનું હોય છે. અચ્છા, એટલે એમસીક્યુ ટેસ્ટ કહેવાય એને. હા, ઓકે. એટલે જે આ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હોય તો એની અંદર મારું એક જગ્યાએ આમ 0 ખોટી જગ્યાએ થઈ જાય, પછી હું એને સુધારીને બીજી જગ્યાએ લઉં, તો એને એ લોકો સ્વીકાર્ય રાખે? ના ના ના, નથી રાખે. એ આખી ટેસ્ટ અલગ છે. એ એમસીક્યુ ટેસ્ટ છે જેને પ્રિલિમિનરી ટેસ્ટ હા, કહેવાય prelim માં છે. એટલે- આ સીપીટી છે, કોમ્પ્યુટર નહીં, પ્રોફિશિયન્સી હું ટેસ્ટ. જનરલ વાત કરું છું કે હું General. એમસીક્યુ જ્યારે આપું, જ્યારે તો હું એક ના, જગ્યાએ માન્ય ન રાઉન્ડમાં રાખે. ભરી દઉં અને પછી રાખું તો નથી એ કરતા. રોંગ આન્સર કહેવાય. આ તો મારી એરર છે, હ્યુમન એરર નહીં. હા. તમારી છે તો એ હ્યુમન એરર. યસ. ખોટા ખોટા માર્ક્સ આપી દો છો તમે. કેટલાય પરીક્ષામાં કેટલાય પ્રશ્નો થાય છે. ટેકનિકલ એરર એટલે છોકરો આપી રહ્યો છે એનાથી જો ભૂલથી એક જગ્યાએ બધામાં ક્લિક થઈ જાય ખોટું, તો એની એ હ્યુમન એરર કે ટેકનિકલ એરર તમે કન્સિડર નથી કરતા. કોઈને ક્યારેક ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અપલોડ કરવામાં કઈ ભૂલ થઈ જાય છે તો તમે એને એરર કન્સિડર નથી કરતા. તમે એવું કહી રહ્યા છો કે ભાઈ નોકરી માટે તું આવ્યો છે તો તું એટલો અલર્ટ નથી રહી શકતો, તો તમે જેટલી અપેક્ષા ઉમેદવારો પાસે રાખો છો એના અડધા ભાગના તમે અલર્ટ નથી રહી શકતા. તમે સરકાર નથી. એકની એક ભૂલ વારંવાર કેવી રીતે થઈ શકે? આ બધા જ છોકરાઓ ગાંધીનગરના રસ્તા યાદ રહી ગયા છે. મને યાદ છે યુવરાજસિંહ, જયારે વર્ષો પહેલા પહેલી વાર હું ગાંધીનગર ભણતી હતી ને ગાંધીનગર જયારે ગઈ તો આમ ચગડોળે ચડી જવાય એમ, એટલા માટે કે આ ક રોડ, ખ રોડ, ઘ અને બધા સર્કલોમાં તમે ગોળ ગોળ ફર્યા કરો, બધું જ સરખું દેખાય. બિન સચિવાલય વખતે છોકરાઓ જયારે પહેલી વાર ગાંધીનગર આવ્યા ત્યારે એ લોકોને લઈને બધી દૂર દૂર કાં તો કલોલ રોડ પર ને એમ છોડી આવે, પેલા ડબ્બામાં ભરી લઈ જાય પોલીસમાં અને પછી ક્યાંક પેથાપુર મૂકી આવે. હવે એ છોકરાઓ પાસે પ્રોબ્લેમ શું કે લોકો લઈને આવ્યા હતા ખાલી ભાડું. એટલે પેથાપુર થી પાછા ચાલતા આવે, પાછા આંદોલન વાળી જગ્યા પર બેસી જાય, પેલા ડબ્બામાં પાછા પૂરે પાછા લઈ જાય.
તો એ ચક્કરમાં એમને એટલી પ્રેક્ટિસ થઈ ગઈ છે કે હમણાં અમારી રસ્તા યાદ રહી ગયા પણ એકદમ યાદ રહી ગયા છે. એટલે આ છોકરો જેનો વિડીયો મેં બતાવ્યો એ એકચ્યુઅલી એ સાંભળવા જેવો છે. એકવાર ફરીથી એને પ્લે કરી રહી છું આ લોકોને, કે આ લોકોને જ્યારે લઈ ગયા તો હવે એટલી હદે એ લોકો ટેવાઈ ગયા છે કે એવું કહી રહ્યા છે કે સારું તમારું ભાડું બચાવશો તમે. બધાના પોલીસના ડબ્બામાં દેવાનો લાભ તો મળ્યો, ભાડું બચી ગયું નહીં ભાઈ? ક્યાં ઉતારવાના છે? ક્યાં ઉતારશે? વડોદરાથી ડાયરેક્ટ આપણે ત્યાં હતા એ લઈ જાય કે ના રોકાવાનું છે બીજું ભાડું ના ભરાવો. ઊભા થઈ જાઓ પીપી, ઊભા થઈ. ઓલો ડબ્બો બાજુમાં આવે લઈ જાઓ. દેવાયત ખબર બોલે ને કે આ ગાડીને જોઈને તો ભલ ભલાના પાણી છૂટી જાય, બનાવી છે જેવી. પેલી ત્રણ થઈ ગઈ ને એમ છે. ત્રણ ગાડી બોલાવી દીધી. આ જોતી અચ્છા, તો આ છોકરાઓ એકચ્યુઅલી હું વિડીયો એટલે બતાવી રહી છું કેમ કે આમ એ લોકો એકચ્યુઅલી એકદમ મજાકના મૂડમાં કહી રહ્યા છે, પણ આ લોકોને ખરેખર ગાંધીનગરના રસ્તા યાદ રહી ગયા છે. પોલીસની ગાડી જોઈને હવે એમને ના ડર લાગે છે ના એમને સારું લાગે છે. એમના માટે એકદમ આ કેઝ્યુઅલ બધું જ રૂટીન થઈ ગયું છે. તો 5 વર્ષમાં સરકારે આપ્યું શું આ લોકોને? તો એમને ગાંધીનગરના ધક્કા આપ્યા. અધિકારીઓએ એવી રીતે આ લોકોની સાથે વાત કરી છે, એટલી તોછડાઈથી વાત કરી છે. અમુક જ્યારે બહેનો આવીને આપણી સામે આમ ધ્રુસકે રડે તો અમુક સેકન્ડ માટે તો આપણે આમ હતપ્રભ થઈ જઈએ કે યાર આ લોકો ઘણી બધી આ વિદ્યા સહાયક વાળી બહેનો તો પોતાના બાળક ઘરે મૂકીને આવતી, એકદમ નાના છોકરા. અને એ તો હું તો માં છું એટલે હું ના સમજી શકું તો મને નથી ખબર કોણ સમજી શકવાનું. પોતાના એકદમ નાના બાળકને ઘરે મૂકીને આવવું અને પછી લડવું. જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર વખતે એક બેન આવ્યા હતા અને એ જ્યારે પહેલી વાર ત્યાં સંદેશના સ્ટુડિયોમાં મારી સાથે ડિબેટમાં હતા અને પછી એ વખતે એ જે રડી ગયા ત્યાં ધ્રુસકે એમની આંખમાં જે પાણી હતું એ જોઈને હું એકદમ શોક થઈ ગઈ હતી. અને આમ હું એકદમ જુસ્સાથી આક્રોશથી બૂમો પાડીને બોલી હતી કે સરકાર આ ન ચાલે, આ લોકો પાસ થયા છે. અને અનફોર્ચ્યુનેટલી કમનસીબે ગઈકાલે જે ઓર્ડર આવ્યા એમાં એમનું નામ નથી આવ્યું. શું કામ? તો સરકારે જે પરીક્ષા પહેલા લીધી છે, પરીક્ષાની જનરલ સિસ્ટમ શું હોય છે કે જીએડી પાસે ડેટા જાય છે તે ડિપાર્ટમેન્ટમાંથી કે આટલી જગ્યાઓ અમારે ખાલી છે, અમારે જોઈએ છે, એટલે જીએડી જીપીએસસી ને આપે, ગૌણ સેવાને આપે કે ભાઈ તમારે આટલું રિક્રુટમેન્ટ કરવાનું છે. હવે જીપીએસસીએ એટલી જગ્યા માટે પરીક્ષા લીધી, એટલા લોકોને પાસ કર્યા, એટલા લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પોલીસ વેરિફિકેશન બધું થઈ ગયું, પછી સામે કોર્ટ કેસ ગયો અને પછી તમે કહ્યું કે હવે અમારે આટલી જગ્યા નથી જોઈતી. તો શું મતલબ એનો? શું કહેવા માંગો છો તમે કે શું ખરેખર લોકો બનતા બંધ થઈ ગયા છે, કોલેજીસ બંધ થઈ ગઈ છે? એવું નથી. એક તો તમે એ સાબિત કરો છો કે હવે સરકારી કોલેજમાં છોકરાઓ ભણવા નથી માંગતા, અને બીજી બાજુ તમે એ વાત કરી રહ્યા છો કે જે લોકોને લીધા છે, જેમને પાસ કર્યા છે એનો શું? એટલે આટલું લડ્યા પછી કેટલાય લોકો એવા હોય છે કે જેમને ન્યાય નથી મળતો, હતાશ થઈને ઘરે બેસવું પડે છે એ લોકોએ. તો આમાં ખબર નહીં કયું સ્ત્રી સશક્તિકરણ થયું કે એ બેન છેક સુધી લડ્યા પણ એમને નોકરી ન મળી. જીપીએસસી પાસ કર્યા પછી નોકરી ન મળે તો એ બહુ જ પીડાદાયક છે. યુવરાજસિંહ, છેલ્લે મારે ખાલી એટલું સમજવું છે, અને એ આ બિન સચિવાલયનો તો આપણી પાસે કોઈ જવાબ નથી. તમે કહ્યું એ પ્રમાણે દિવાળી પછી, અને દિવાળી પછીનો મતલબ છે કે ચૂંટણી પછી, કેમ કે ડિક્લેર થઈ જશે ચૂંટણી. ગયા વખતે 25 ઓક્ટોબરે થઈ હતી 2017માં. આ વખતે 2-3 સંભાવનાઓ છે. એક તો બધા કહી રહ્યા છે કે મોદી સાહેબ જશે એટલે, પણ હું એટલું બધું એમાં નથી માની રહી. મને એવું લાગે છે કે 18 થી 22 ડિફેન્સ એક્સપો છે આપણે ત્યાં, એટલે ત્યાં પ્રોટોકોલ નડે લગભગ, અને એટલે 22 પછી ગમે ત્યારે ચૂંટણી ડિક્લેર થઈ જશે. અને એ ગમે ત્યારેનો મતલબ લગભગ 23-24 ની આસપાસથી કદાચ દિવાળી શરૂ થાય છે, એટલે એની પહેલા કે એની તરત પછી આ ડિક્લેર થવાની સંભાવના છે. તો ત્યાં સુધીમાં જો ઓર્ડર નથી મળતા તમને આવનારા 10 દિવસમાં, તો એટલું સમજી લેવાનું છે કે તમને ચૂંટણી પછી મળશે. આપણી અપેક્ષા એ છે મારી તો કે તમને એની પહેલા મળી જાય તો તમારી દિવાળી સરસ રીતે જાય. શિક્ષકોનો જે સવાલ છે કે આ વખતે એજ્યુકેશનની આસપાસ ઇલેક્શનનો માહોલ બહુ બન્યો છે એક સુધી. મને નથી લાગતું કે હવે કોઈ એજ્યુકેશનની વાત કરશે, કેમ કે હવે બધા જ લોકો હિન્દુ, મુસલમાન, બ્રાહ્મણ, પટેલ, વાણિયા બધું બની રહ્યા છે. પણ આ જે શિક્ષકોની ભરતી જે 5 વર્ષથી આવી જ નથી, એ લોકોની કોઈ ભૂલ નથી. એ લોકો તો બિચારા બીએડ કરીને બેઠા છે, એમને નોકરીનો કોઈ વિકલ્પ નથી. તો આમની પરીક્ષા લેવાવી તમને કેટલી જરૂરી લાગે છે?
મને પેલી પ્રાયોરિટી દેખાય છે કે પેલા ખરેખર એની પરીક્ષા લેવાવી જોઈએ, કેમ કે તમારી પાસે જો જગ્યાઓ ખાલી જ છે, કેમ કે અત્યારે જે વિધાનસભાના ફ્લોર ઉપર કહેવામાં આવ્યું હતું કે 19,000 ઉપર જગ્યાઓ ખાલી છે, આવું વિધાનસભા ફ્લોર ઉપર તમે વાત કરો છો કે શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, તો કમસે કમ તમે એક ઘટ તો પૂરી કરો. અને એક ઘટ તમારે બધાને તક આપીને કરવાની છે. એવું નથી કે જે લોકો, કેમ કે એક તો વય મર્યાદાનો પણ ઇસ્યુ છે, કેમ કે તમે 2018 જે વ્યક્તિ પરીક્ષા પાસ કરી છે એ વ્યક્તિને તમે કદાચ માનું છું કે અત્યારે આમાં નિમણૂક ન પણ આપી શકો. એટલે મારી હું એવું માનું છું ત્યાં સુધી કે પેલા પરીક્ષા લેવાવી ખૂબ જરૂરી છે. પરીક્ષા લેવાય તો ઘણા લોકોને એમાં ચાન્સ મળી શકે એમ છે. અને બહોળા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે. અત્યારે ઘણા બધા લોકો આંદોલન કરે છે, ટેટ ટાટના ઉમેદવારો આંદોલન કરે છે. આદર્શ નિવાસી શાળાવાળાઓ પણ પોતાની વાત રાખી રહ્યા છે કે ભાઈ એકલવ્ય સ્કૂલ છે તો એ પણ કહી રહ્યા છે કે ભાઈ એકલવ્ય સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે. તો આ જે ઘટ છે, આ જે અત્યારે ખાલી જગ્યાઓ છે, એ નવા શિક્ષકોથી ભરાય, એ જે અત્યારે MA BEd કરીને જે વ્યક્તિઓ આવ્યા છે એના દ્વારા ભરાય, એ લોકોને એક વખત તક મળે તો કદાચ હું એવું માનું છું કે બહોળા પ્રમાણમાં આપણે નિમણૂક પત્ર આપી શકીએ, ઘણું બધું થઈ શકે છે. પણ આપણે ઈચ્છા શક્તિનો અભાવ છે, કેમ કે કર્મચારીઓ આંદોલન કરે છે, વનરક્ષક કર્મચારીઓ આંદોલન કરે છે, આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરે છે, પોતાની માંગણી પોતાની રીતે રાખે છે, શિક્ષકો આંદોલન કરે છે, પોતાની OPS બાબતે આંદોલન કરે છે, ગોલ્ડ પેન્શન સ્કીમ છે તો એ બાબતે આંદોલન કરે છે. એટલે ઉમેદવારો આંદોલન કરે છે, ઉમેદવારો સાથે કર્મચારીઓ પણ આંદોલન કરે છે કે જેની માંગણી છે ફૂલફિલ નથી થતી. કોઈક ફિક્સેશન વાળા આંદોલન કરે છે, કોઈક એવું કહે છે કે ભાઈ અમારી OPS સિસ્ટમ જે ઓલ્ડ પેન્શન સ્કીમ હતી એ અમને લાગુ કરો. ઘણી બધી જગ્યાએ ઘણી બધી વિસંગતતાઓ છે, એમાં ના જ નથી. પરંતુ આ સરકાર અત્યારે કદાચ આપવા નથી માંગતી, એ મને સ્પષ્ટ દેખાય છે. કેમ કે જે રીતે ચૂંટણી ઢંઢેરામાં આની કઈ વાત નથી આવતી. છેલ્લે તમે જે શબ્દ બોલ્યો એ જ શબ્દ ઉપર વાત આવીને અટકી પડે છે કે હવે કાસ્ટિઝમ અથવા તો હિન્દુ મુસ્લિમ તમે કરો અને એની ઉપર ક્યાંક ને ક્યાંક જે ભૂતકાળના કામની અત્યારે ગણીને વોટ લેવા જોઈએ, કે અત્યારે ગણાવીને વોટ લેવા જોઈએ કે અમે આટલું કર્યું એટલે તમે વોટ આપો, એ તો કે વાત થતી જ નથી. એટલે મુદ્દા ઉપર વાત નથી થતી, કામ ઉપર વાત નથી થતી. હિન્દુ મુસ્લિમ ઉપર વોટ જોઈએ છે. જો કામના બેઝ ઉપર વોટ માંગવામાં આવે અથવા તો જે ઉમેદવારો છે અથવા તો એના પરિવારજનો છે એ સમજી જાય તો સારું હોય કે ભાઈ કામના બેઝિસ ઉપર કોઈને વોટ આપો. જો તમારું કામ કરે છે તમે એને વોટ આપો, નહીં તો ન આપો. બિલકુલ. એટલે અંતમાં તો વાત એ જ છે કે 2015ની ભરતીના ઓર્ડર 2022ના અંતમાં મળ્યા. બિન સચિવાલયની પરીક્ષા 4 વર્ષથી લટકી રહી છે, હજુ એના ઓર્ડર નથી મળ્યા. તલાટીની પરીક્ષા લેવાઈ જ નથી, વર્ષોથી લટકી રહી છે. અને હવે ઇલેક્શન ડિક્લેર થવાના 15 દિવસ બાકી છે મેક્સિમમ. એટલે હવે એવી કોઈ સંભાવના મને નથી દેખાતી કે તલાટીની પરીક્ષા એની પહેલા લેવાય. બાકીની બધી જ પરીક્ષાઓના સવાલ છે. કિરીટસિંહ બારડ સતત એક સવાલ પૂછી રહ્યા છે કે શિક્ષકોની બદલી કેમ્પ પર કોઈ નથી બોલતું. હું એવું માનું છું કે પહેલી પ્રાયોરિટી તો પરીક્ષા લેવાય છે. એટલીસ્ટ શિક્ષકો નોકરી કરી રહ્યા છે અત્યારે. કોઈ કચ્છમાં કરતું હશે, છોટાઉદેપુરમાં અલગ અલગ તમારી બહુ જ સમસ્યાઓ હશે, હું સહમત છું એની સાથે. પણ એ પ્રશ્ન પર બોલવા માટે તમારી પાસે એક તો નોકરી છે, તમારે પગાર આવે છે ખાતામાં, અને એક સંઘ છે. તમારા 2 સંઘો છે, એક નહીં, કે જે સરકારની સાથે જ્યારે પણ જરૂર પડે ત્યારે ખોળામાં જઈને બેસી જાય છે. એવા તમારા જ ઉભા કરેલા 2 સંઘો છે, તમારા જ ઉભા કરેલા નેતાઓ છે. તો એ છે બોલવા માટે. આ બધા જ લોકોની પાસે કોઈ જ નેતા નથી, એમની કોઈ રાજકીય અભિલાષાઓ નથી, એમને માત્ર જવાબ જોઈએ છે અને એમનું કોઈ જ સાંભળતું નથી. અમે લોકો બોલી રહ્યા છે તો અમે કઈ સોલ્યુશન્સ નથી આપી દેવાના એમને, પણ એટલીસ્ટ અમે સાંભળીએ છીએ, અમે એમની વાત કરીએ છીએ અને અમે એટલું જ કરી શકીએ છીએ. અમારી પણ મજબૂરી છે, અમે માત્ર આટલું કરી શકીએ છીએ કે એમની પ્રશ્નો છે એ પ્રશ્ન શું છે, એક્ઝેક્ટલી એમાં આ ઇશ્યુ છે અને એ સરકાર સાંભળે એવી અમને અપેક્ષા રહે છે. એનાથી વધારે અમે કંઈ નથી કરી શકતા. અમને એવી અપેક્ષા છે કે જેમ અમે અમારું કામ કરીએ છીએ એમ સરકાર એનું કામ કરે. આપણે ત્યાં વહેંચાયેલા છે કામ, બધા એકબીજાના કામ કરવા જાય છે અને બધા એકબીજાના કામ શીખવવા જાય છે. જેમ કે જેણે ખરેખર ગ્રાઉન્ડ પર લડવાનું છે કે છે ભાઈ મીડિયા નથી કરતું, મીડિયા કે છે પેલા કે છે પેલા, સરકાર કે છે કે મીડિયાએ આમ કરવું જોઈએ, બધા જ પક્ષો કે છે પેલાએ આ કરવું જોઈએ. બધા એકબીજાને કામ શીખવવામાં એટલા બિઝી છે કે પોતાનું કામ કરવાનું ભૂલી રહ્યા છે. અમારું કામ છે જ્યાં જ્યાં કામ નથી થઈ રહ્યું એ બતાવવાનું. ઘણા લોકો જ્યારે પોઝિટિવની વાત કરતા હોય છે તો સમાજમાં જે પોઝિટિવ થાય છે એ બતાવવું અમારું કામ છે. સમાજનો સારો ચહેરો એ અમે બતાવીએ છીએ. જેમ કે મેં હમણાં જ એક જમાવટ યાત્રા લઈને અમે સૌરાષ્ટ્ર નીકળ્યા હતા તો એક સ્ટોરી કરી હતી કે અમે ડારી ટોલ નાકા વેરાવળથી આગળ નીકળ્યા તો ત્યાં નિરાધારનો આધાર નામનો એક આશ્રમ 2 છોકરાઓ ચલાવે છે ને અદ્ભુત રીતે ચલાવે છે. અને એ જોઈને એવું લાગે કે આ લોકોના કારણે દુનિયામાં માનવતા અકબંધ છે ને આપણે બધા જીવીએ છીએ, સર્વાઈવ થઈ રહ્યા છીએ. તો એ ચહેરો બતાવવાનું અમારું કામ છે. પણ
આટલા પૈસામાં આટલું થયું ને આ થયું ને તે થયું, તો મને એવું નથી લાગતું કે બતાવવું અમારું કામ છે. બેનું એક વાત મૂકીશ હા હા કે એ વાત છે. અત્યારે છે ને તમે જે વાત કરી એમ કે ભાઈ લોકો અત્યારે પોતપોતાનું જે ધર્મ જે નિભાવવાનો છે, ધારો કે તમે અત્યારે પત્રકારત્વનો ધર્મ નિભાવો છો, તમે એમાં અત્યારે કામ કરી રહ્યા છો, તમે તમારું કામ છે કે અવાજ ઉઠાવો, અવાજ નથી એક માધ્યમ થકી પહોંચાડવો. તો હું વિદ્યાર્થીઓને ખરેખર આ માધ્યમથી એવું સ્પષ્ટતા કરવા માંગુ છું કે દર વખતે એવું તમે શા માટે ઈચ્છો છો કે તમારા વતી કોક લડે? પણ વિદ્યાર્થી ધર્મ તરીકે વિદ્યાર્થીનો એક પણ એક ધર્મ છે કે પોતે પીડિત છો તો પીડિત તરીકે તમારે આગળ આવવું અને પોતાની માંગણી રાખવી. આજે બધા જ વિદ્યાર્થીઓમાં પણ અલગ અલગ ફાટા છે. કોઈ સિનિયર ક્લાર્ક વાળા લડે છે તો આપણે બિન સચિવાલય વાળા શા માટે છે? બિન સચિવાલય વાળા લડે છે એલઆરડી વાળા શા માટે છે? હું એટલું ઈચ્છું છું કે આપણે બધા જ એક સાથે જો ભેગા થઈ અને સરકાર પાસે અવાજ રાખીશું કે જે અમે વિદ્યાર્થી તરીકે તમારી પાસે આવ્યો છે, વિદ્યાર્થી તરીકે અમારા આટલા આટલા પ્રશ્નો છે જે તમારે ચૂંટણી પહેલા પૂરા કરવા જોઈએ. જો તમારે અમારા વોટ જોતા હોય તો અમારી માંગ આટલી આટલી છે કે જે તમે ફૂલફિલ કરો. હવે આપણે ફાટા પડવાનું કમસે કમ આપણે તો બંધ કરીએ, કેમ કે અત્યારે કહેવાય ને ભાગલા પાડવાની રાજકારણ નીતિ અત્યારે ઘણા લોકો અપનાવી રહ્યા છે, પરંતુ એઝ એ સ્ટુડન્ટ તરીકે તમે તો શિક્ષિત છો, તમે સમજુ છો, તો એટલું તો તમારી પાસે આશા રાખે કે યુવરાજસિંહ તમને પ્રશ્ન પૂછો સબ ઓડિટરનું શું થયું, તમે આના પુરાવા. મેં મારી જવાબદારી નિભાવી, મેં મારી ફરજ નિભાવી કે જે જગ્યાએ ખોટું થતું હતું એ જગ્યાએ મેં આધાર પુરાવા આપ્યા. અને દેવાંશીબેન હોય તો બેને પોતાના પત્રકારત્વના ધર્મ તરીકે એને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. હવે જેને સજા કરવાનું કામ છે એ તો પોલીસનું છે અને કા સરકારનું છે. હવે સરકાર અને પોલીસ જો બંને એટલે કે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર જો ઈચ્છે તો એને સજા થાય. આપણે આપણી તરીકે તમે તમારા દ્રષ્ટિકોણથી વિચારજો તમે કેટલી ફરજ અને તમે કેટલી પોતાની સ્વેચ્છાએ જવાબદારી સમજી આગળ અવાજ ઉઠાવો છો. જો તમે સ્વેચ્છાએ પીડિત તરીકે તમારી જવાબદારી અને જે પણ તમારી માંગણી છે એ ઉઠાવશો તો આપો બધાનો ટેકો મળી જશે. મારો મળશે, દેવાંશીબેન હોય, અન્ય પત્રકારો હોય, પણ તમારે આગળ આવવું પડશે. કોઈના ખભે બંદૂક રાખી અને કોઈ પણ વ્યક્તિ ન ફોડી શકે. આજે તમારે આગળ આવી અને જો તમે પ્રશ્ન ઉઠાવશો તો ચોક્કસપણે એમાં ન્યાય મળશે. એક્ઝેક્ટલી. એટલે જેમ કે કોઈ લખી રહ્યું છે તિલક હિરપરા કે વીસી ના પ્રશ્નનું શું થયું, તો વીસી એ જ્યારે આંદોલન કર્યું તો એના વિશે અમે વાત કરી છે અને બધા જ લોકોએ વાત કરી છે વીસી વિશે. દુઃખદ વાત શું હતી તિલક હિરપરા કે જ્યારે અહીંયા વીસી નો મુદ્દો પોલિટિકલી જ્યારે આખો ઉછળ્યો ત્યારે અમારી સાથે ચર્ચામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધાના નેતાઓ હતા અને એમને ખબર પણ નહોતી કે વીસી શું હોય છે. એટલે જે સ્ટુડિયોની રાજનીતિ છે એ અમદાવાદના સ્ટુડિયોથી શરૂ કરીને સ્ટુડિયોમાં ઘણીવાર પૂરી થઈ જતી હોય છે. પ્રવક્તાઓ પણ આસપાસથી આવતા હોય છે, 4 મહાનગરોથી લોકો બેસતા હોય છે. એટલે એમને ગામડામાં વીસી નું યોગદાન શું છે ને એની જરૂરિયાત શું છે ને ત્યાં એ લોકો કમ્પ્યુટર્સથી કેટલું કામ કરે છે ને છતાંય એમને કંઈ મળતું નથી, એમને ખબર જ નથી. અને એટલે આ બધા પ્રશ્નો ઘણીવાર બહુ સીમિત રહી જાય છે. મીડિયા પણ શહેરો પૂરતું જ સીમિત છે. અમારા પણ મોટા ભાગના રિપોર્ટ્સ તમે જોજો કે અમદાવાદથી કે આસપાસથી આવતા હશે. અમે જ્યારે જઈએ છીએ ક્યાંય ત્યારે એ ગામડાઓમાંથી કરીએ છીએ. બાકી અમે અહીંયા અમદાવાદમાં રહીને કામ કરીએ છીએ તો આસપાસના વિસ્તારો જેટલા બની શકે એટલા કવર કરીને બતાવીએ છીએ. અમે છતાંય ટ્રાય કરી રહ્યા છીએ કે ગામડાઓમાં પહોંચીએ, એટલે અમે યાત્રા શરૂ કરી છે. અને એટલે અમે કોશિશ કરતા રહીશું કે જે નાના નાના પ્રશ્નો છે કે જે ક્યાંય નથી સંભળાતા એના વિશે અમે વાત કરીએ. વચ્ચે જેમ કે દિવ્યાંગોની રેલી નીકળી હતી, એ લોકોએ પદયાત્રા કાઢી હતી, છેક ચોટીલાથી પહોંચ્યા હતા, અહીંયા ગાંધીનગર પહોંચ્યા. એ લોકોના અમને બહુ જ સતત ફોન ને બધું આવ્યું. કમનસીબે દિવસ અમારી પાસે ટીમ હતી જ નહીં મોકલવા માટે, તો અમે એમની વાત ન પહોંચાડી શક્યા. પણ આ લોકો એવા છે કે જેમની વાતો ખરેખર ક્યાંય નથી થતી, સંભળાતી નથી. જ્યારે સંખ્યાબળ ઓછું હોય, બિન સચિવાલયની એટલે વાત થઈ કેમ કે હજારો લાખો લોકો હતા જે લોકો રસ્તા પર લડી રહ્યા હતા. પણ એની સામે બીજી કોઈ પરીક્ષા હશે તો એની વાત નહીં થાય એટલી બધી. શું કામ? કેમ કે સંખ્યા નથી, ભીડ ન હોય ત્યાં સુધી ફરક નથી પડતો. હું એક નેસમાં જઈને આવી છું, રાણીવાવ નેસ છે, બરડા ડુંગરમાં આવેલો છે. તો ત્યાં એ ગામના લોકો પાસે તો આધાર કાર્ડ કે ઇલેક્શન કાર્ડ પણ નથી આટલા વર્ષો સુધી. એ લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજ દિન સુધી વોટ જ નથી આપ્યો, કેમ કે જંગલવાળા કે છે રેવન્યુમાં જાવ, રેવન્યુવાળા કે છે જંગલમાં જાવ. એ લોકો પીસાય છે, મરી જાય છે તો મરણનો દાખલો નથી મળતો, બાળક જન્મે તો જન્મનો દાખલો નથી હોતો, સ્કૂલમાં ક્યાંય બાળ એડમિશન લેવું હોય તો નથી લેવાતું. અને વર્ષોથી આ ચાલે છે. પણ કેમ નથી સંભળાતું? કેમ કે એ લોકો સંખ્યામાં ઓછા છે. એ વોટ આપશે કે નહીં આપે, કોઈ જીતી કે હારી નથી જવાનું. એ લોકોની તાકાત નથી કે એ લોકો સરકાર બનાવી શકે કે પાડી શકે. અને એટલે એમના અવાજની કે એમના વોટની કદાચ કોઈને જરૂર નથી હોતી. અમારી અપેક્ષા એ છે કે સરકારો ભલે વોટના ત્રાજવે માપે બધાને, અમે તો અમારે વોટ નથી લેવાના, એટલે અમે એને વોટના ત્રાજવે નથી માપતા. અમે કોશિશ કરીએ છીએ કે બને એટલા લોકો સુધી પહોંચીએ. બધી જ કોશિશમાં અમે સફળ નથી થતા. બહુ જ બધા લોકોનો અવાજ અમે નથી ઉઠાવતા. ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે ભાઈ તમે અમારું નથી સાંભળતા. તો સાચી વાત છે તમારી, નથી સાંભળી શકતા કેમ કે મર્યાદિત સંસાધનોમાં કામ કરીએ છીએ, બહુ જ લિમિટેડ અમારી વ્યવસ્થાઓ છે. તો
અમે ટ્રાય કરીશું કે બને ત્યાં સુધી અમે તમારી સાથે એટલીસ્ટ આવી રીતે લાઈવ જ્યારે કરીએ ત્યારે તમારી સાથે જોડાઈએ અને બધા પ્રશ્નો પર વાત કરીએ. તો અત્યારે બસ આટલું જ. અપેક્ષા રાખીશ કે આપણે સતત મળતા રહીશું. જો તમે અમને જમાવટમાં યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો તો તમે અમને સબસ્ક્રાઇબ કરી શકો છો. એ સિવાય એક હાર્ટનું બટન આપ્યું છે કે જ્યાં જો તમે ઈચ્છો તો તમે ત્યાં જઈને અમને પે પણ કરી શકો છો. બહુ બધા લોકોના મને મેઇલ અને ઇન્ક્વાયરીઝ આવેલી છે. તો અમે દાન નથી સ્વીકારતા કેમ કે અમે એનજીઓ નથી, અમે એક પ્રોફેશનલ મીડિયા કંપની છીએ અને એટલે અમે દાન નથી સ્વીકારતા. પણ જો તમે ઈચ્છો તો તમે અમને સબસ્ક્રાઇબ કરી શકો છો ત્યાં. અને એટલે જ દાનની રકમ અમે નથી સ્વીકારતા ને એની અમને જરૂર પણ નથી. અમે સીમિત સંસાધનોમાં બહુ જ સારી રીતે કામ કરી રહ્યા છીએ. તમે ફેસબુક પર અમને જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરો, શેર કરો. તમે અમારા વિડીયોઝને શેર કરીને બધા સુધી પહોંચાડી રહ્યા છો તો એ પણ અમારી એક રીતે અમને મદદ તમે કરી રહ્યા છો. એ સિવાય તમે ઈચ્છો તો અમને સબસ્ક્રાઇબ કરી શકો છો. ત્યાં તમને નીચે ફેસબુકમાં સબસ્ક્રિપ્શન દેખાશે તો મહિનાના લગભગ ખબર નથી એક્ઝેક્ટલી પણ 160 રૂપિયા જેવું કંઈક છે તો તમે એ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. યુટ્યુબ પર તમને નીચે એક હાર્ટનો ઓપ્શન દેખાશે તો ત્યાં પણ તમે તમારી ક્ષમતા મુજબ અમને પે કરી શકો છો. અને બાકી બીજું કંઈ જ ન કરો તો બસ અમને જુઓ, અમારા વિડીયોઝને શેર કરો અને અમે કોશિશ કરીશું કે અમે તમારી વાત સાંભળીએ. નમસ્કાર.